નમસ્કાર મિત્રો, ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને વેબસાઇટ ઉપર ચોઇસ ફિલિંગ માટેની ગાઈડલાઈન આવી ગઈ છે. આ વખતે થોડા ફેરફાર કરેલા છે, થોડા નવા ઓપ્શનો બતાવેલા છે અને આ પ્રક્રિયાને એકદમ સરળ કરવાનો પ્રયત્ન કર્યો છે અને વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી ચોઇસ ફિલિંગ પોતાની રીતે કરી શકે એ રીતની ગાઈડલાઈન છે, એ રીતના ઓપ્શનો આપેલા છે. તો આપણે ઝડપથી ટુ ધ પોઈન્ટ વાત કરીશું અને સરળતાથી સરળ ભાષામાં ગાઈડલાઈનને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા સંપૂર્ણ ગાઈડલાઈન આપેલી છે, એ ગાઈડલાઈનને આપણે ક્રમ વાઇઝ જોઈશું અને ક્રમ વાઇઝ એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે જોવા જઈએ કે બેઠકોની ઓનલાઈન ફાળવણી જે તે કાઉન્સિલ દ્વારા મંજૂર થયેલ સંસ્થાઓમાં મેરિટ કમ પસંદગીના આધારે થાય છે. શેના આધારે? મેરિટ કમ પસંદગી એટલે ચોઇસના આધારિત થાય છે. એકલા મેરિટ આધારિત પણ નથી, એકલી ચોઇસ આધારિત નથી, પણ આ જે બેનું કોમ્બિનેશન છે મેરિટ અને ચોઇસ, એ બંનેના આધારે જે જગ્યાએ આ બંનેનું કોમ્બિનેશન મેચ થશે એ જગ્યાએ તમને સીટ એલોટ થશે. તો મેરિટ કમ પસંદગીના આધારે કરવામાં આવે છે. નીચે પ્રમાણેના પરિબળ પર પસંદગી નક્કી કરી શકાય. તો કયા કયા પરિબળો જોઈ લઈએ. તો કોર્સ ઓફ ચોઇસ, પસંદગીના અભ્યાસક્રમને આધારિત, એટલે અત્યારે આપણે MBBS અને BDS માટેનું ચોઇસ ફિલિંગ છે. ઇન્સ્ટિટ્યૂટ, પ્લેસ ઓફ ચોઇસ, પસંદગીની સંસ્થા અને સ્થળના આધારે કઈ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે એના કોડ સાથે બતાવશે. ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, સરકારી અને સ્વનિર્ભર સંસ્થાઓ, એનામાં 3 બતાવશે. એક તો ગવર્મેન્ટ પ્લસ સેલ્ફ ફાઇનાન્સ પ્લસ ગવર્મેન્ટમાં ગ્રાન્ટ ઇન એડ, એટલે જે સેમી ગવર્મેન્ટ સંસ્થાઓ GMERS છે એના વિશે વાત કરેલી છે. અને ટ્યુશન ફી, આટલી વસ્તુઓ મેન્શન કરેલી હશે તમારી ચોઇસ ફિલિંગની અંદર છે. અને એની ટ્યુશન ફી, તો ટ્યુશન ફી એ ફર્સ્ટ સેમેસ્ટરની એટલે ફર્સ્ટ હાફ ટ્યુશન ફી પણ મેન્શન કરેલી જ હશે. એક્ઝામ્પલ કે 5 લાખ રૂપિયા ફીસ છે, તો તમે જે પણ કોલેજ ફિલઅપ કરો છો એનામાં 2.5 લાખ રૂપિયા આવી રીતે લખેલું હશે. એટલે એ પણ ખાસ આપણે તકેદારી રાખવાની કે જે ચોઇસ ફિલિંગ કરો છો એ ચોઇસ ફિલિંગની આપણે બાજુની અંદર જ એની જે ફીસ છે એ ફીસ મેન્શન કરેલી હશે, દર્શાવેલી હશે. હવે આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં લેવા જેવો છે. શું લખેલું છે કે ઉમેદવારોને કોલેજની માન્યતાની સ્થિતિ ને ધ્યાનમાં લીધા વિના પ્રવેશ માટે ઉપલબ્ધ બધી જ પસંદગીઓ ભરવા માટેની સૂચના આપવામાં આવે છે. હવે અત્યારે આપણે જોવા મળ્યું છે કે અમુક કોલેજ ની માન્યતા રદ કરવામાં આવી છે અથવા એની સીટો ને ઘટાડવામાં આવી છે. તો એ અત્યારની જે માન્યતાની સ્થિતિ છે એને ધ્યાનમાં લીધા વિના આપણે જે પણ કોર્સ સિલેક્ટ કરીશું, જાણે કે આપણે MBBS કોર્સ સિલેક્ટ કર્યો અને એની જેટલી પણ ચોઇસ બતાવે છે એ બધી ચોઇસની અંદર આપણે પસંદગી કરવાની રહેશે. આપણે જે ચોઇસ ફિલિંગનું લિસ્ટ નક્કી કર્યું છે એ પ્રમાણે, જેથી બેઠકોની ફાળવણીની પ્રક્રિયા દરમિયાન જો કોઈ સંસ્થાને માન્યતા મળે તો તે સંજોગોમાં ઉમેદવારને જે તે સંસ્થા ખાતે પ્રવેશ મળી શકે છે. એટલે આપણે એવું વિચારી લઈએ કે આ સંસ્થામાં તો બેઠક ઓછી થઈ ગઈ છે અથવા આ સંસ્થાની રિન્યુ થયું નથી, આ સંસ્થાને બાકાત કરવામાં આવી છે, એવું અત્યારના સંજોગોમાં વિચારવાનું નથી. તમને જે ચોઇસ આપવામાં આવે છે, ચોઇસ ફિલિંગની અંદર જેટલી પણ ચોઇસ આપવામાં આવે છે એ ચોઇસ તમે ભરી શકો છો. જો એ ચોઇસ અનુરૂપ સંસ્થાને માન્યતા મળે તો તે સંજોગોમાં ઉમેદવારને જે તે સંસ્થા ખાતે પ્રવેશ મળી શકે. આ ખાસ ધ્યાન રાખવાની. એટલે અમુક વસ્તુ આપણે એવું વિચારતા હોઈએ કે આ સંસ્થા તો બેઠકો ઓછી થઈ ગઈ છે અથવા આ સંસ્થાને તો માન્યતા રદ થઈ ગઈ છે તો મારે ભરવી ના જોઈએ, એવું નથી. આપણે જે તે ચોઇસ ફિલિંગની અંદર જેટલા ઓપ્શન બતાવે છે, અવાઇલેબલ ચોઇસ બતાવે છે,
અવાઇલેબલ ચોઇસ બતાવે છે એ દરેક ચોઇસ તમે તમારી પોતાની પસંદગી અનુરૂપ ભરી શકો છો. તો આ એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. અને આની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે જઈ અને ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે. હવે જોઈ લઈએ કે વેબસાઇટ આપણે ઓપન કરીશું ત્યારે આ રીતનું ઓપ્શન હશે. લેફ્ટ સાઈડની અંદર જોઈ શકો છો આ રીતનું ઓપ્શન આવશે. અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે નવી સ્ક્રીન ખુલશે તમારા ઉપર. જોઈ આ રીતની સ્ક્રીન આવશે. હવે રાઈટ સાઈડમાં ફરીથી એક ઓપ્શન આવશે. અહીંયા રેડ કલરનું રિમાર્ક કરેલું છે લોગ ઇન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને એન્ડ હોમિયોપેથિક એડમિશન એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી નવી સ્ક્રીન આવશે. તો નવી સ્ક્રીન આ રીતની છે. ખ્યાલ આવ્યો? એના અંદર લખેલું છે પરચેસ પિન. એ પિનની પ્રક્રિયા પતી ગઈ છે. કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એન્ડ લોગિન તો આપણે રજિસ્ટ્રેશન ઓલરેડી કરાવી લીધેલું છે. લોગિન કરવાનું છે બરાબર. તો એ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એટલે ફરીથી નવી સ્ક્રીન આવશે. નવી સ્ક્રીનની અંદર આ રીતના ઓપ્શન હશે જોઈ લેજો તમે. તો આપણું જે યુઝર આઈડી છે યુઝર આઈડી પાસવર્ડ ડિજિટ પિન 14 ડિજિટનું જે પિન આપણે પરચેસ કર્યું હતું એ પરચેસ કરેલું જે પિન છે એ પણ અહીંયા નાખવાનું છે ખાસ ધ્યાન રાખીને. અને આ જે ઇમેજની અંદર જે આંકડા બતાવેલા છે એ આંકડા આપણે નાખીશું પછી લોગિન કરવાનું રહેશે એટલે આપણું એકાઉન્ટ જે આ વેબસાઇટ ઉપર બનેલું છે જે કમિટીની વેબસાઇટ ઉપર આપણું જે એકાઉન્ટ બનેલું છે એ એકાઉન્ટ ઓપન થશે. જોઈ લેશું તમે આપણે કઈ રીતનું એકાઉન્ટ હશે. તો આ રીતનું એકાઉન્ટ ઓપન થશે અને એ એકાઉન્ટ ઓપનની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે અહીંયા યુઝર આઈડી તમારું લખેલું હશે. આ સાઈડની અંદર આ તમારું યુઝર આઈડી અહીંયા લખેલું હશે. એડમિશન યર લખેલું છે અને અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ લખેલું છે. હવે એના અંદર સાઈડમાં લખેલું છે ચોઇસ ડિટેલ. શું છે? ચોઇસ ડિટેલ. એ ચોઇસ ડિટેલની અંદર ઓપ્શન આપેલા છે. સૌપ્રથમ પહેલું ઓપ્શન છે વ્યૂ ચોઇસ. વ્યૂ ચોઇસ પણ એ અત્યારે આપણે ચોઇસ ફિલઅપ કરી નથી એટલે આપણે આપણી પોતાની ચોઇસ વ્યૂ જોવા મળશે નહીં. સેકન્ડ ઓપ્શન લખેલું છે કે અવાઇલેબલ ચોઇસ. જે ચોઇસ આપણા માટે અવાઇલેબલ છે એનું લિસ્ટ આવશે એટલે અવાઇલેબલ ચોઇસ એ અવાઇલેબલ ચોઇસ જોઈ લેવી જોઈએ. એનું પ્રિન્ટ નીકાળી દેવી જોઈએ કેટલી ટોટલ ચોઇસ છે એની. એના અંદર ઇન્સ્ટિટ્યૂટની ટાઈપ આવશે. જીક્યુ છે, એમક્યુ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, સેમી ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ દરેક જેટલી પણ ચોઇસ હશે એ ચોઇસનું લિસ્ટ આવી જશે. પછી લખેલું છે કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ. તમે આના નીતિ નિયમો પ્રમાણે કામ કરવા માંગો છો અને ફિલ ચોઇસ કરવા માંગો છો એ ઓપ્શન સિલેક્ટ કરવાનો એટલે કન્સન્ટ એન્ડ ફિલ ચોઇસ લખેલું છે. એના પછી તમે જે ચોઇસ ફિલઅપ કરો છો એની પ્રિન્ટ નીકાળી શકો છો. તો આટલી વસ્તુ આપેલી છે. હવે લાસ્ટ જે ઓપ્શન છે એ ખાસ આપણે ચર્ચા કરવાની છે કે ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. એ આ એક નવો ઓપ્શન આવ્યો છે અને બહુ સરસ ઓપ્શન છે. બહુ સરસ એમની ડિટેલમાં લખેલું છે. શું છે? ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. હવે આ ઓપ્શનમાં તમે સૌ પહેલા ચોઇસ ફિલિંગ કરતા પહેલા મારી દ્રષ્ટિએ આ ઓપ્શન તમે જોઈ લેજો. એનામાં ટોટલ ઇન્સ્ટિટ્યૂટની ઇન્ફોર્મેશન આપેલી છે. દરેક ઇન્સ્ટિટ્યૂટની ફીસ છે, એની હોસ્ટેલ ફીસ છે, મેસ ફીસ છે, ક્યાં આવેલી છે, કઈ યુનિવર્સિટીની છે, એની તમામ માહિતી આ ઓપ્શનની અંદર છે. એટલે સૌપ્રથમ આપણે ધ્યાનમાં રાખવાનું જે આ ઓપ્શન છે એ ઓપ્શન ઉપર જઈ અને દરેક ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ આવશે અને કોઈ પણ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ ઉપર તમે ક્લિક કરશો એટલે એની ટોટલ ઇન્ફોર્મેશન આવી છે. એટલે તમે વન બાય વન દરેક ઇન્સ્ટિટ્યૂટને જોઈ શકો, એની પ્રિન્ટ પણ નીકાળી શકો, એની હોસ્ટેલ ફી, મેસ ફી, ટ્યુશન ફી દરેક વસ્તુનું વિસ્તૃતથી માહિતી આપેલી છે. એટલે આ એક ઓપ્શન બહુ મહત્વનું છે આપણા માટે, ખાસ એ ધ્યાન રાખવાનું. હવે એના પછી આપણે શું કરીશું તો આ જે ઓપ્શનની આપણે જે વાત કરી છે કે વ્યૂ ચોઇસ, બધી ભરેલી પસંદગીઓ તમે જોઈ શકો છો, બધી ઉપલબ્ધ પસંદગીઓ તમે જોઈ શકો છો. કન્સલ્ટ આપવાની છે તમારી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવા માટે. તમારી પસંદગીઓને લોક કર્યા પછી તમે તમારી પસંદગીની લિસ્ટ પ્રિન્ટ કાઢી શકો છો.
તમે સંસ્થાની ફી વિગત જોઈ શકો છો જે આપણે વાત કરી. હવે એના પછી આગળ જઈએ તો શું થશે, અવાઇલેબલ ચોઇસ વિશે શું કહેવા માંગે છે, તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવા અવાઇલેબલ ચોઇસ બટન પર ક્લિક કરો, ત્યારબાદ નવીન કોમ્પ્યુટર સ્ક્રીન આવશે. કેવી સ્ક્રીન આવશે, તો આ રીતની સ્ક્રીન આવશે. જોઈ લો, આ સ્ક્રીનની અંદર શું છે, બ્રાન્ચ છે, યુનિવર્સિટી છે, ઇન્સ્ટિટ્યૂટ છે, સીટ ટાઈપ છે અને ઇન્સ્ટિટ્યૂટ છે. હવે આ રીતની સ્ક્રીન આવશે. આ રીતની સ્ક્રીનની અંદર આપણે જોઈ છે બોક્સ 1, બોક્સ 2, બોક્સ 3 અને બોક્સ 4. એનામાં જોઈ લઈએ કે બોક્સ 1 ની અંદર ડિટેલ છે બધી, બોક્સ 2 ની અંદર અવેલેબલ ચોઇસ છે, બોક્સ 3 ની અંદર ફેસિલિટી આપેલી છે રીએરેન્જ કરવાની, અને બોક્સ 4 ની અંદર તમારી ટોટલ ચોઇસ ડિલીટ કરીને ફરીથી નવી ચોઇસ ફિલ કરવી હોય, ભૂલ થઈ ગયું હોય, આડાઅવળી ચોઇસ ફિલિંગ થઈ ગયું હોય તો એના માટેની પણ છે. હવે ડિટેલ, હવે બોક્સ 1 શું કહેવા માંગે છે કે શાખા, સંસ્થા, સંસ્થા પ્રકાર અને બેઠક પ્રકાર દ્વારા તમારી પસંદગીને ફિલ્ટર કરો. શું કહેવા માંગે છે, તો શાખા એટલે MBBS શાખા છે, કઈ સંસ્થા, સંસ્થાનું નામ છે, કઈ સંસ્થા છે એટલે સંસ્થાનું નામ આવશે, સંસ્થાના પ્રકાર એટલે કે ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે કે ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન સંસ્થા છે, સેમી ગવર્મેન્ટ છે, બેઠકના પ્રકાર એટલે ગવર્મેન્ટ કોટા છે કે મેનેજમેન્ટ કોટા છે, એ બોક્સ 1 માં બતાવે છે. બ્રાન્ચ MBBS BDS લખવાની હોય છે, બેમાંથી જે પણ તમે ચોઇસ ફિલિંગ કરતા હોય છે એ. હવે શું લખેલું છે કે બ્લુ કલર શું બતાવે છે, તો બ્લુ કલર ગવર્મેન્ટ, ગ્રાન્ટ એડ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સેમી ગવર્મેન્ટ, અને ગ્રીન કલર જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બતાવે છે. બરાબર. હવે સીટ ટાઈપ છે તો ગવર્મેન્ટ સીટ છે કે મેનેજમેન્ટ સીટ છે, સીટ ટાઈપ બતાવે છે. ઇન્સ્ટિટ્યૂટનું નેમ એટલે નેમ ઓફ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ, જે પણ સંસ્થા હોય એનું નામ બતાવે છે. બીજા નંબરનું બોક્સ શું બતાવે છે, તો તમારી પસંદગીઓ ઉમેરો, તમે અમર્યાદિત સંખ્યામાં પસંદગી ઉમેરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે સર મારે કેટલી ચોઇસ ફિલિંગ કરવાની, હું 5 કરું, 10 કરું, ખાલી ગવર્મેન્ટની કરી શકું કે બધી કરી શકું, તો અત્યારે અહીંયા ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે તમે અમર્યાદિત એટલે કે અનલિમિટેડ તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. બરાબર. એટલે એનામાં કંઈ કંજુસાઈ કરવાની નહીં. ચોઇસ ફિલિંગની અંદર તમને મનપસંદ જેટલી પણ ચોઇસ હોય કરી શકો છો. હવે 3rd નંબરનું બોક્સ શું કહેવા માંગે છે, તમે ક્રમાનુસાર તમારી પસંદગીઓને ફરીથી ગોઠવી શકો છો. તમે એક વખત તમારી પસંદગીને ક્રમશઃ ગોઠવી દીધી છે અને તમને એવું લાગે છે કે ના હજી એનામાં ફેરફાર કરવા જેવો છે, તો તમે બોક્સ નંબર 3 ની અંદર જઈ અને રીએરેન્જ યોર ચોઇસ, આના અંદર ઓપ્શન આપેલું છે રીએરેન્જ કરવાનું. 1 નંબરની ચોઇસને 2 નંબર નાખી શકો, 2 ની 4 કરી શકો, 4 નંબર વાળી ફર્સ્ટ નંબર લાવી શકો, એ રીતનું પણ ઓપ્શન આપેલું છે. હવે જોઈએ કે 4થા નંબરનું બોક્સ શું કહેવા માંગે છે, તો 4થા નંબરનું બોક્સ એવું કહે છે કે યુ કેન ડિલીટ ઓલ ધ ફિલ્ડ ચોઇસ એન્ડ કેન સ્ટાર્ટ ચોઇસ ફિલિંગ ન્યૂ ચોઇસ અગેન. બરાબર, કે તમે એક વખત જે ચોઇસ ફિલિંગ તમને બહુ જ કન્ફ્યુઝન થઈ ગયું છે અને બહુ જ આગા પાછું ગોઠવાઈ ગયું છે, તો ટોટલી તમારી ચોઇસ ફિલિંગ તમે ડિલીટ કરી નાખો અને નવેસરથી નવી ચોઇસ ફિલિંગ કરવાનું પસંદ કરો. એટલે આ પણ બહુ જ સારો ઓપ્શન છે. આપણને ઘણી વખત કન્ફ્યુઝન થયું હોય અથવા એન્ઝાયટીની અંદર, એક્સાઇટમેન્ટની અંદર આપણે આડાઅવળી ચોઇસ ફિલિંગ થઈ ગયું અને પછી આપણે ક્રમ ભૂલ થઈ ગયો છે ક્રમ ગોઠવવાની અંદર, તો આપણે ટોટલી ચોઇસ ડિલીટ કરી નાખવાની અને ફરીથી આપણે નવેસરથી નવી ચોઇસ ફિલિંગ એડ, એક ચોઇસ ફિલિંગ એડ કરતા રહેવાનું. આ જે પણ અવેલેબલ ચોઇસ છે આપણે એડ કરી શકીએ. આપણે થોડું વ્યવસ્થિત રીતે જોઈ લઈએ તો આ જે ઓપ્શન આપેલું છે, તો એક હું એડ કરું છું, આ એડ કર્યું મેં, તો અહીંયા બાજુની અંદર બીજે મેડિકલ કોલેજ આવી ગઈ. ડિલીટ અપ એન્ડ ડાઉનનો પણ ઓપ્શન છે કે હવે આ કોલેજને અપ કરવી હોય તો એ 2nd થી 1st નંબર જતી રહેશે, 3rd થી 2nd નંબર જઈશે, તો અને ડાઉન કરવી તો ડાઉનનું પણ ઓપ્શન છે. જેમ જેમ આપણે જે એડ કરતા રહીશું, આ બીજી એડ કરી, આ ત્રીજી એડ કરી, આ ચોથી એડ કરી, આ રીતે બાજુની અંદર ચોઇસ ગોઠવાતી રહેશે. બરાબર. પછી આ ચોઇસ ગોઠવાઈ ગઈ. હવે એને કરવા સેવ ચોઇસ એન્ડ સેવ એન્ડ એક્ઝિટ.
તો તમે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એને સેવ કરી નાખવાની અને સેવ કરીને બાજુનું જે ગ્રીન કલરનું બટન છે એ ક્લિક કરવાનું, સેવ એન્ડ એક્ઝિટ. તમારી ભરેલી પસંદગીઓ સેવ. હવે ચોઈસ ફિલિંગ કરીને ચોઈસ ફિલિંગના પેજમાંથી બહાર નીકળવા માટે શું કરવાનું? બહાર નીકળવા માટે સેવ અને એક્ઝિટ થઈ ગયા. હવે શું છે કે ચોઈસ ફિલિંગ સેવ કર્યા પછી આપણે શું કરી શકીએ? તો આપણા જોડે એટલા ઓપ્શન છે કે ફિલિંગના પેજમાંથી બહાર નીકળ્યા પછી તમે તમારી પસંદગીઓની સમીક્ષા કરી શકો છો. સમીક્ષા કરવી એટલે તમે કઈ રીતનું ચોઈસ ફિલિંગ કર્યું છે, કયો ક્રમ ગોઠવ્યો છે એ તમે જોઈ શકો છો, એની સમીક્ષા કરીશું. તમારી પસંદગીઓને બદલવા માટે મોડિફાઈ ચોઈસનું પણ ઓપ્શન આપેલું છે આપણે, બરાબર? તો મોડિફાઈ પણ કરી શકો છો. અને એમ લાગે છે કે હવે ના મેં પરફેક્ટ ચોઈસ ફિલિંગ કર્યું છે, તો એ ચોઈસ ફિલિંગને કન્ફર્મ કરવા માટે, લોક કરવા માટે આપણો જે 14 અંકનો પિન નંબર લખવાનું ઓપ્શન આવશે, જે લોક ચોઈસનું હશે. સેવ એક્ઝિટ કર્યા પછી લોક ચોઈસ આવશે, બરાબર? તો એ 14 અંકનો તમે પિન નંબર નાખ્યા પછી તમે ચોઈસને લોક કરી શકો છો, એટલે તમારી ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ થાય છે. કોર્નરની ઉપર આપણે પ્રિન્ટ ફિલ ચોઈસનું ઓપ્શન આપેલું છે, એટલે આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ નીકાળી શકીએ. કમસે કમ 2 થી 3 આપણી પ્રિન્ટ આપણા જોડે હોવી જોઈએ. પાછળથી કંઈ પણ ઇસ્યુ બને છે તો આપણા જોડે પ્રૂફ હોય છે, મેં આ ડેટમાં આ ટાઈમ પિરિયડ દરમિયાન ચોઈસ લોક કરી હતી અને એની પ્રિન્ટ આ છે, એનો ક્રમ આ છે, એ રીતનું આ એક એક્ઝામ્પલ બતાવેલું છે. એના અંદર આપણે યુઝર આઈડી છે, જનરલ મેરિટ રેન્ક પણ આવે છે, આપણું નામ પણ હશે, કેટેગરી મેરિટ રેન્ક હશે, કઈ કેટેગરી છે અને એનો મેરિટ રેન્ક કયો છે એ પણ આવશે. ઇન્સ્ટિટ્યૂટનું નામ આવશે, MBBS છે કે BDS છે, ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ સેલ્ફ માઇનસ છે, સેમી ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ સીટ છે, મેનેજમેન્ટ સીટ છે, એ પણ મેન્શન કરેલું આવશે. અને પહેલા ટર્મની ફી આપણે એડમિશન કન્ફર્મ કરાવતી વખતે કેટલી ફીસ ભરવાની છે એ ફી પણ અહીંયા મેન્શન કરેલી છે અને એની આપણે પ્રિન્ટ આઉટ આપણા જોડે હોવી જોઈએ. હવે નેક્સ્ટ પેજમાં શું કહેવા માંગે છે? તો ફરીથી એક પેજ આવે છે, એનામાં શું કહેવા માંગે છે? એના અંદર ટોટલ ડિટેલ આપી દીધી. એનામાં બોક્સમાં આપણે જે વાત કરી આગળ કે પ્રિન્ટ ફિલ ચોઈસ, બોક્સ 2 ની અંદર અનલોક ચોઈસ. હવે તમે એક વખત ચોઈસ ફિલિંગ કર્યા પછી બીજા દિવસે તમને એવી ઈચ્છા થઈ કે ના આ કોલેજ મારે 2nd નંબર લાગી છે અને જે 3rd નંબરની કોલેજ છે એ મારે 1st નંબર રાખવી છે, તો એ પણ ઓપ્શન છે. જેટલા સુધી આપણને જે ટાઈમ પિરિયડ આપેલો, જે ટાઈમ વિન્ડો છે ચોઈસ ફિલિંગનો, એ ચોઈસ ફિલિંગના ટાઈમ વિન્ડો દરમિયાન આપણે અનલોક ચોઈસ કરી અને ફરીથી આપણા ચોઈસ ફિલિંગની અંદર ફેરફાર કરી શકાય. શું લખેલું છે? ઉમેદવારે લોક કરેલી પસંદગીઓની પ્રિન્ટ લઈ લેવી જોઈએ. જ્યારે પણ કોઈ સંદેહ ઊભો થાય છે ત્યારે સમિતિ ફક્ત તમારી લોક કરેલી પસંદગીઓની પ્રિન્ટ જ ધ્યાનમાં લેશે, બરાબર? એના પછી જે બોક્સ 2 ની અંદર બતાવ્યું છે, તો કમિટી દ્વારા નક્કી કરેલા સમય ને તારીખ સુધીમાં પિન નંબર દાખલ કર્યા પછી ભરેલી પસંદગીઓને અનલોક કરી શકો છો તેમજ બદલી શકો છો. આ એક ઓપ્શન એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે મેં એક વખત ચોઈસ ફિલિંગ કરી નાખી છે, સેવ કરી નાખી છે, લોક કરી નાખી છે, તો હવે હું કશું નહીં, એવું નથી. જેટલો પણ આપણા જોડે ટાઈમ પિરિયડ છે, ટાઈમ વિન્ડો છે, એ ટાઈમ વિન્ડો દરમિયાન તમે ગમે તેટલી વખત તમારી ચોઈસ બદલી શકો છો અને ફેરફાર કરી શકો છો. એના માટે આપણે એની પદ્ધતિ બતાવેલી છે.